આ જોવાનું તો આ કેટલા ગ્રામ છે? 350. ઓહો બાપરે. 500 ગ્રામ ઉપર થાય. આ જમ્બો સાઈઝની 500 ગ્રામ જેવી થાય. ભરેલી પાઉં, ભરેલું પાઉં. હા હવે મને લાગી એકથી તો આપણે પૂછતો નહીં હોય. ધનભાઈ એક ખાય એટલે બટી ના વળી જાઓ. અને અહીંયા ઉનાળો ચાલુ થઈ ગયો એટલે સોડા ચાલુ થઈ ગઈ છે, મસાલા સોડા જે થમ્સઅપ. હા ધનભાઈનો પ્રેમ છે ભાઈ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટ અને આજે ખાસ વિજયભાઈ અમને લઈ આવ્યા છે જે જૂની ને જાણીતી 37 વર્ષ જૂના તમભાઈ બ્રેડવાળા. ત્યાં આજે આપણે જવાનું છે. તો એક્ઝેક્ટ લોકેશન ક્યાંનું છે ભાઈ? આપણે બેકબોન પાસે મહાદેવવાડી કહેવાય, લક્ષ્મીનગરનું નાલું છે ને, હા ત્યાંથી મહાદેવવાડી મેઇન રોડ. અને આશાપુરા નાસ્તા ગૃહ. એટલે ધમભાઈ 50 વર્ષથી પ્રખ્યાત છે. પેલા LBS માં રહેતા. LBS સ્કૂલ ને આપણે લાલ બહાદુર શાંતિ કાકા, શાંતિ અનવિયાન પપ્પા અચ્છા ધમભાઈ ના એ વર્ષોથી વેચતા ને અહીંયા આ જગ્યા આપણે 38 વર્ષ થયા. ઓકે. તો આ છે ઇન્ડસ્ટ્રીઝ આખો એરિયા છે અને ઘણા બધા લોકો સાંજ પડે ને અહીંયા લાઈનમાં વારો આવતો હોય છે. અને સામે છે ધમભાઈ છે અને એક આપણા મિત્ર છે જે વિજયભાઈના મિત્ર છે. અને મેવાડાભાઈ. ખાસ આજે તેમને ત્યાં ભરેલી બ્રેડ, ભૂંગળા બટેટા, દહીં ચોરાફળી, દાળ પકવાન, જે વર્ષો જૂના જે લોકો વયા ગયા છે ને બહાર વિદેશમાં, એ લોકો ખૂબ મિસ કરે છે. તો આજે ઘણા બધા અહીંયા યુટ્યુબર આવી ગયા છે, પણ આજે આપણે આવ્યા છીએ. મેં કીધું ઘણા ટાઈમથી ખાવાની ઈચ્છા હતી. અને રાતના અહીંયાનું વેલા ફોન કરતો મોરબી થી વેલા નીકળજો પણ અહીંયા વારો નહીં આવે. કારણ કે પેલા આપણે ખબર 7 વાગે પબ્લિક નું કીડ્યું જામ્યું. બહુ અને અહીંયાની પાઉની વિશેષની વાત કરીએ ને તો ભાઈ 350 કે 400 ગ્રામનું એક પાઉં છે. આજે પાછું આપણે વજન કરીને પાછું આજે વજન કરવો છે લાઈવ. એને ભાઈ કાંટો હશે જ તે. ધમભાઈ એવું કહે છે કે 350 ગ્રામની દાબેલી છે. આજે ટેસ્ટ કરીએ નહીં. ચાલો જઈએ. ચાલો. શું કે ધમભાઈ? બોલો બોલો. આજે એને રાજકોટમાં બહુ પ્રચલિત એવા વખણાય છે ધમભાઈ બ્રેડ બટેટા વડા. બ્રેડ બટેટા કે બ્રેડ ભરેલી બ્રેડ. ભરેલી બ્રેડ. હા ભરેલી કહેતા, પેલા દાબેલી કહેતા, હા હવે આ ભરેલી થઈ ગઈ. જમ્બો સાઈઝની બ્રેડ છે. જો હાથમાં માનમાં નમાય. કેટલા ગ્રામની છે? આ 300 ગ્રામ જેવી થાય. હે 300 ગ્રામ ઉપર. 300 ગ્રામની બ્રેડ ભરેલી. ને અહીંયા medium? કન્ટિન્યુ આમને આમ ચાલુ જ છે. હાંજ પડે નવરા નહીં થતા હોય. સાડા 7 વાગ્યા લગી. બપોરે 1-1.5 વાગે ચાલુ થાય. સાંજના 7:30 વાગ્યા લગી. કેટલા વર્ષ જૂનું છે આપણે? અહીંયા થઈ ગયા આપણે 38મું વર્ષ ચાલે. 86માં 85માં બનાવી ચાલુ કર્યું હતું. 50 પૈસા હતા દાબેલીના અને ચાલુ કર્યું હતું. અને LBS સ્કૂલ હોય ને, લાલ બહાદુર સ્કૂલ, હા એમાં ફાધર ઊભા હતા શાંતિભાઈ કરીને. અચ્છા. એ પછી અમે 2 ભાઈ ઊભા હતા, મોટા ભાઈને. એ 98માં એ થઈ ગયા પછી અમે ઊભા હતા. એ દાબેલી બનાવતા હતા. એ આખી જુદી હતી. 5 પૈસામાં મેં 50 પૈસામાં ચાલુ કરી. એમ ઉંમરમાં, મારી ઉંમરમાં. અત્યારે શું પ્રાઇસ છે આની? અને 30 રૂપિયા છે. 50 પૈસામાં ચાલુ કરી હતી. 50 પૈસામાં આ જ ચાલુ. વસ્તુ? આ જ વસ્તુ. તો અહીંયા બટેટા ન નાખતા. હા આ બધી એરિયામાં બટેટાને વધારે છે એટલે પછી બટેટાને ચાલુ કર્યું. પદમભાઈ, તમે જે આ મુઠ્ઠા ભરી નાખો છો, ખવડાવો છો લોકોને દિલથી, મુઠ્ઠા તો ભરતો નથી ભાઈ, એટલે આમ પણ પ્રેમથી બધાને આમ ખવડાવો. આ છે, આ તો હોન છે ભાઈ. એ આપણામાં જે ભગવાન દે આપણે, આ બરાબર છે, એ આપણે દઈ છીએ. આપણે તો આપણે હામાં પૈસા તો આપે જ છે. અહીંયા પૈસા આપે. ધમભાઈની કે એક medium. બ્રેડ બનાવે ને એ જ ખાલી જોવા જઈએ. જુઓ તમે, પેલા પાણી છે, મીઠું પાણી. આ ફોદીનાનું પાણી, આ મીઠું પાણી આવે, ખજૂરનું ને, અને આ લીલી મરચા ચટણી, આ લસણ ચટણી, હા અને આ બટેટા મસાલો, ચવાણું છે, ચવાણું, મસાલા સિંગ આપણે પોતે જ બનાવીએ છીએ અચ્છા. બધું. ચીણી સેવ. હા, કેટલી વસ્તુ બનાવો છો અત્યારે હાલમાં? અને આ બધું આપણે ઘરે જ બનાવવા આવી છે. તમને અત્યારે કેટલી વસ્તુ available? અટાણે ચોરાફળી ચાલુ કરી, દહીં ચોરાફળી, હા. પછી એક આ લસણિયા ફૂલ તીખા ગ્રેવી વગરના, પણ ફૂલ તીખા ફૂલ તીખા. ગ્રેવી વગરના. તો અત્યારે તમારા બટેટા ભરેલી બ્રેડ ને એવું ખાઈને કેટલા વિદેશો વયા ગયા છે? હા, કેનેડાના ઘણા છોકરા આવી ગયા, હે અમેરિકા, બધે કનેડા. મિસ કરતા છે ને અત્યારે? હા, કારણ કે હજી એટલા વિદ્યાર્થી સુધી 1972માં જે ભણતા હતા એ બધા હજી આવે, ચોથી પેઢી એટલા ખાય છે.
હા. પાદરાગા ખાતા એ મારી પાસે ચોથી પેઢીની ખાઈએ. અચ્છા ઇન્ડસ્ટ્રીઝ એરિયાની ગરાગી હશે ને હાંજ પડે ઇન્ડસ્ટ્રીયલ જ મારું બાંધેલું હતું. આ તો પછી હવે સ્કૂલ મૂકી દીધી એમાં 4 વર્ષ થયા. 55 વર્ષ પૂરા કર્યા લાલબહાદુરમાં ફાધર નામે. અહીં ઉપર છે ફોડવાનું. ને અહીંયા સાંજ પડે ને 5 વાગ્યા પછી ટોકન સિસ્ટમ ચાલુ થાય એટલી ભીડ હોય છે અહીંયા અને અહીંયાનો ટાઈમિંગ શું હોય કેટલા વાગે બપોરે 1 વાગે ચાલુ કરી સાંજના 6:30 7 વાગ્યા લગી. બરાબર 1 વાગે હા. સ્ટાર્ટ કરી દો અને કદાચ કોઈ નહીં આવવું હોય તો એડ્રેસ આપણું એડ્રેસ આવવું હોય ને તો આ લક્ષ્મીનગર મેઇન રોડ પરથી આવે ને એટલે આ મહાદેવવાડી મેઇન રોડ કહેવાય છે. આગળ સુરતાલી સ્કૂલ આવે ને એની સામેનો રોડ કહેવાય છે. બરાબર અને માયાણી ચોક આમ માયાણી ચોક આવે બેકબોન ચોક કહેવાય. એ બેકબોન ચોકમાંથી આમ આવે લક્ષ્મીનગરજી રોડ આ બે વચમાં જાય છે મહાદેવવાડી મેઇન રોડ કહેવાય. બરાબર દંબાઈ બટેટા નકર હે ને ગમે નંબર નાખી દેવો ને નંબર બોલી જ જાઓ તમારા હા 98 240 71 970. આ ધમભાઈના કોન્ટેક્ટ નંબર છે કદાચ એડ્રેસ ના મળે તો પણ અહીંયા પૂછીને આવી જજો અને ખાલી ધમભાઈ બ્રેડ હા, કટકા ખાવા ને? લખશો ને તોય મળી જશે આશાપુરા નાસ્તા કીધું લખશો ધમ્માભાઈ બેડવા તો નેટમાં મળી જાય. ને મળી જશે છેલ્લા લગભગ 37 આ કટકા બને છે. અત્યારે બને છે આ કટકા કટકા હા આપી દઉં. સાંજ પડે ને લોકોના કીડીઓની જેમ ઉભરાય અહીંયા હા 38 બધા પૂરા થઈ ગયા. 38 બધા હાલે. હા આ તો કેટલા બ્રેડ ઘણા બનાવવું છે. બધા બ્લોગર આવી ગયા છે હવે છે ને ડુંગળી વગરની કોઈ ખાવું હોય ને તો આ બને. કારણ કે જેન ડુંગળી વસ્તુ અલગ કરી મળી નાખી. હા જેન અલગ કરી નાખ્યું ડુંગળી વગરનું. હા. હું આ ડુંગળીની અલગ કરી નાખી. ડુંગળી ને બધું છે ને એ અલગ કરી આ નાખ્યું. પલાળેલી બ્રેડ હા અને આ લસણિયા બટેટા છે. હા લસણિયા બટેટા એમાં કોઈ વસ્તુ નથી આવતી. ખાલી આ બટેટા મસાલા સિંગ અને લીંબુ બરાબર ને કાપું. એટલે જેન લોકો માટે પણ સુવિધા આનો બટેટાનો કાંઈ લસણિયા છે. એટલે કોઈને ખાવું હોય તો મળી જાય ના એ બટેટા નહીં મળે કારણ કે એ તો લસણિયા બનાવેલા કમ્પ્લીટ બરાબર. હોય. જેન માટે પણ સુવિધા એ આ બ્રેડ બની શકે બટેટા વગરની લસણ વગરની. તો અમારી એક પહેલાં તો તમારી જે પ્રખ્યાત છે બ્રેડ બનાવી દો અને એક તો એક રસાવાળી હા આ જે ખટકા કટકા એ એક બનાવી દો. ચોરાફળી ચાખો ચાલુ કરી દો. ચોરાફળી બનાવી દો બરાબર હા ભલે ચોરાફળી એક ચોરાફળી લાવ પેલા સિલ્લા બનાવું. અહીં અત્યારે બેસવાની સુવિધા સારી છે પાછળ જુઓ તમે પેલા લોકો ત્યાં ઊભા રહી રહીને 130 નાસ્તો કરતા હાલો હોય. બનાવી દો. અત્યારે આ 70 નવી પાછળ launch થઈ છે ચોરાફળી ભેળ 70 પાછા દે. 300 ગ્રામની દાબેલી છે જમ્બો સાઈઝની ચોરાફળી કદાચ ચોરાફળી એ 350 400 ગ્રામ જેવડી થઈ જાય. ઓ એક જણાનું તો કામ છે જ નહીં અહીંયા ભાઈ ચોરાફળી તમે 2 જણા ખાઓ હા એટલે જો એમાં આ ચવાણું આ ચવાણું. મમરા બટેટા હમ. પવન ચેવડો પછી આ મસાલો આવે છે ચાટ ગરમ મસાલો ચાટ મસાલો છે લીલી ચટણી લસણની ચટણી જરાક સ્વાદપુતી વાહ ટૂંકમાં ભેળ જેવું થઈ જાય. હા તમે ભાઈ રજા હોય કે નહીં તમારે હા 15 દી એક વાર રજા રાખો ભાઈ. હે. અને જે કોઈ આવું એને હું નક્કી રીતે બહાર નથી કર્યો પણ ફોન કરીને બને તે આગેથી આવતા હોય ને બરાબર તો આગેથી ફોન કરવો મને. કારણ કે હું 2-3 વાર આવી ગયો છું પણ અહીંયા એટલી ભીડના હિસાબે અત્યારે આપણે વિડીયો શૂટ નથી કરી શકીએ અને આજે અમે આવ્યા છીએ વહેલા અને ખાસ આપણા વિજયભાઈ આજે આપણી સાથે છે અને આની અંદર છે ખજૂરની ચટણી ખજૂરની ચટણી આવશે પછી એમાં મીઠું દહીં આવશે. અચ્છા મીઠું દહીં હા મીઠું દહીં આવશે. ઓકે દહીં પણ જો ફ્રીજની અંદર કોલ્ડ એકદમ ઠંડુ રાખવામાં આવે છે. આની શું પ્રાઇસ છે આ દમભાઈ 50 રૂપિયા ભાઈ. 50 રૂપિયા હા અને ભરેલી પાવનું ભરેલી પાઉં 30 રૂપિયા. 30 રૂપિયા હા આ સેવ આવે અને મસાલા સિંગ આવે. આ 300 ગ્રામની 300 ગ્રામ ઉપર થાય 400 ગ્રામ જો ઓહ. દાદા સિલા જો કે તો 400 ગ્રામની ભેળ આગા ઉપર નાખી દો. હું ખાવું છું આ ભાઈ ખાવી ને અહીંયા આજે તમને ને લાઈવ હા આજ બતાવીએ આ ક્વોન્ટિટી કેટલી છે મેં તો કોઈ દી કાંઈ જોઈખું નથી પણ હવે હા આજે ભેળ આજે જોખવાની છે કે કેટલા ગ્રામની આ ચોરાફળી ભેળ છે. થાય ને ખાસ દમભાઈનો એટલો પ્રેમ છે ને ભાઈ લોકો પ્રત્યે લોકોને દિલથી જમાડવાનો અને અહીંયા સાથે ને સાથે બેસવાની ખાવા પીવાની ઊભું રહીને હોલ્ડ તમે અહીંયા નાસ્તો કરી શકો છો અને અત્યારે આપણી ભેળની જીરો 394 5 ગ્રામ ઓછું હોય ખાલી હા 400 માં 5 ઓછું વાહ એમાં બે ત્રણ સિંગદાણા નાખી દેલા થઈ જાય હા ડુંગળી ડુંગળી નાખો. બાકી છે હાલો ભાઈ થઈ ગઈ 400 ગ્રામ 400 ઉપર
ઓલી બ્રેડ મૂકી દો. વાહ, ક્યાં છે ધમભાઈ, બ્રેડ? એ ક્યાં બ્રેડ નથી ધમભાઈ બનાવી? એક બ્રેડ બનાવી દો મને, તમારી જે અહીંયાની પ્રખ્યાત છે ભરેલી પાઉં. જો અહીંયા પાઉં આ બને છે, મીઠી ચટણી, પુદીનાનું પાણી, લીલી ચટણી, તીખી ચટણી, બટેટાનો મસાલો છે, ચવાણું છે, સિંગ છે, સેવ ઉપરથી. અરે હાલો આજે એટલે આ ડુંગળી ખાલી બ્રેડ અલગથી નાખજો. ભરેલું પાઉં અને એની ઉપરથી માથે ડુંગળી. હવે આને આ જોવાનું છે આ કેટલા ગ્રામ છે. 350. ઓહો બાપરે બાપ. 300 ગ્રામ ઉપર થાય. આ જમ્બો સાઈઝની 300 ગ્રામ જેવી થાય. ભરેલી પાઉં, ભરેલું પાઉં. આજે આના હા હવે મને લાગી એકથી તો આપણે પૂછશે નહીં ભાઈ. જો આને અંદર જઈએ. ઓહો જો અંદર સાફ કરીને સીધા લાઈટ ચાલુ કરી દેજો અંદર. ઠેરી વાળી સોડા પીવી છે? હા ઠેરીવાળી સોડા આપી દો રમભાઈ. તમારે કસ્ટમરને કોઈને બારે ચટણી કે કોઈ પણ નાખવી હોય, ડુંગળી છે અહીંયા અવેલેબલ છે અને જૈન ફૂડ પણ અહીંયા મળી જશે. અને આ જ અમારા વિજયભાઈ લઈ આવ્યા છે ઠેરીવાળી સોડા. વાહ, આ ખાધા પછી પીવાની કે પછી પીવાની? પછી પીવાની. તમે કેમ પહેલાં પી લીધી? મસાલાવાળી ને એકદમ. ને અહીંયા જો આશાપુરા નાસ્તા ગૃહ છે ધમભાઈ બ્રેડવાળા, એમના નંબર છે. ભરેલી બ્રેડ, ભૂંગળા બટેટા, બ્રેડ બટેટા, દહીં કચોરી, દહીં ચોરાફળી, મિક્સ ચવાણું. અને અત્યારે આપણી આ મોટું જમ્બો 350 ગ્રામનું ભરેલું પાઉં અને સાથે ચોરાફળી બ્રેડ 400 ગ્રામની છે. આજે ખાઈને ફૂલ બઠ્ઠા વળી જવાના છીએ. હાલો ટ્રાય કરી ભાઈ. 400 ગ્રામની આ બ્રેડ, ભરેલી બ્રેડ. હવે એક તો આ બઠ્ઠા જ વળી જાય સીધા. અને તો પેલા ખાવું કઈ રીતના એ જ પેલા જોવાનું છે, કારણ કે ચમચી આપે જ છે, કટકા કરીને તમે ખાઈ શકો છો. 300 ગ્રામની બ્રેડ ગણાય. તમે ભાઈ એક ખાય એટલે બટી ના વળી જાઓ, થઈ જાય. અહીંયા ભાઈ મજૂર છે. કારણ કે ઇન્ડસ્ટ્રી એરિયા છે. અહીંયા ઘણા બધા લોકો સાંજ પડે એટલે અહીંયા નાસ્તો કરવા આવતા હોય છે. અને રાજકોટના વતનીઓ બધા સાંજ પડે ને અહીંયા પહોંચી જાય છે. સાંજે અહીંયા ટોકન સિસ્ટમ રાખવામાં આવે છે. અને આ ખાસ આજે આપણે આ લખોટી સોડા પીવી જઈએ લાસ્ટમાં હું પીશ. પણ અહીંયાની દાબેલી આ બ્રેડ. અહીંયા અમે હું, કમલેશભાઈ, આનંદભાઈ, સમીરભાઈ, ઘણા બધા બ્લોગર અહીંયા આવી ગયા છે. અને આજે હું આવ્યો કારણ કે ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે ધમભાઈની બ્રેડ ખાવા જાવી છે. 2-3 વાર આવી ગયો પણ ટાઈમના અભાવે આપણે નો વિડીયો શૂટ કરી શક્યા, એટલે આજે અમે વહેલા આવ્યા. દહીં ચોળાફળી, આની પ્રાઇસની વાત કરીએ તો 50 રૂપિયા પ્રાઇસ છે અને ભરેલી બ્રેડના 30 રૂપિયા છે. અને ઘણા બધા લોકો જે અત્યારે યુરોપ, અમેરિકા, લંડન, કેનેડા બધા વતનીઓ અહીંયા વયા ગયા છે. અને ધમભાઈની બ્રેડ, કારણ કે અહીંયા સ્કૂલ હતી શાંતિભાઈની બ્રેડ. શાંતિભાઈની બ્રેડ, શાંતિભાઈની જૂના જાણીતા જૂના જાણીતા LBS સ્કૂલ વાળા. LBS સ્કૂલવાળા શાંતિ કાકા. એને વિદેશથી ફોન આવતો પૂછો. હે હા ધોમ આવ્યા છે. આનંદભાઈ જે મૂક્યો ને પહેલી વાર તે ઘણા આવ્યા ફોન. બપોરના શનિવાર હતો, 1:30 વાગ્યાનું ચાલુ છે એટલે રાતના 10 વાગ્યા. જુનાજી ભણી ગયા ને મારા ફાધર ખાઈ ગયા હે એ હજી મસાલા સિંગ ખાતા એ પેલા મસાલા સિંગમાં દાલમૂટ, ડુંગળી, લીંબુ નાખીને એ પેલા બનાવતા. કારણ કે જૂની યાદો અહીંયા તાજી થઈ જાય ને ઘણા બધા લોકો આપણા વિડીયો કદાચ જોતા હશે, એ લોકોને શાંતિ કાકાની જે દાબેલી ખાઈ ગયા છે, ભરેલી પાઉં, એ તો મિસ કરતા જ છે. અને આ છે આપણી લખોટીવાળી સોડા. બૂચે આપે યારે એને ફોડી નાખવાની. ફૂટી ગઈ? મસાલાથી ભરપૂર સોડા છે. હા ખાધા પછી પચી જાય. અને અહીંયા ઉનાળો ચાલુ થઈ ગયો એટલે સોડા ચાલુ થઈ ગઈ છે, મસાલા સોડા. તમને પ્રેમથી કીધું પીવાનું. થમ્સઅપ. હા ધમભાઈનો પ્રેમ છે ભાઈ. આજે ગયા હોય ચોક્કસ વિઝિટ કરજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.